નિરોણા ખાતે આવેલ હાઈસ્કૂલમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીનીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. હવે જોઈએ નિરોણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. સારસ્વતમ સંચાલિત પુંજાબાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ તથા સંસ્કૃતમય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ડૉક્ટર વિષ્ણુ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વરિષ્ઠ શિક્ષક અલ્પેશ જાની દ્વારા સંસ્કૃત ભાષાના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે વક્તૃત્વ સ્પર્ધામાં ધોરણ 12ની ચારોલિયા નીતા પ્રથમ આવી હતી. ધોરણ 10ની સોઢા સંધ્યાબા દ્વિતીય, ધોરણ 10ની કુંભા રૂક્ષાના તૃતીય ક્રમે વિજેતા થયા હતા. જ્યારે સંસ્કૃત સુભાષિત લેખન સ્પર્ધામાં ધોરણ 9બીની સમીરા સુમારભાઈ ખત્રી પ્રથમ, ધોરણ 9બીની ભાનુશાલી ક્રિષિ હિતેશભાઈ દ્વિતીય, ધોરણ 9ની એની આર્યા દીપકભાઈ ભાનુશાલી તૃતીય ક્રમે આવ્યા હતા. ધોરણ 11ની વિદ્યાર્થીની અનુબા જાડેજા દ્વારા સવારે જાગવાથી લઈને રાત્રે સુવા સુધીની દૈનિક જીવનમાં બોલી શકાય તેવા શ્લોકનું પઠન કરવામાં આવ્યું હતું. ધોરણ 12ની વિદ્યાર્થીની વંશી ભાનુશાલી દ્વારા સંસ્કૃત ભાષામાં પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, એમ અલ્પેશ જાનીએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.